એ ભાઈબંધ છે અત્યારે ગામડામાં ગામડે જ છે અત્યારે ગામડે રહીએ જે અઠવાડિયે 15 દિવસ મળીએ હજી મળીએ આજે હજી મળો છો હજી આજને કેટલા વર્ષથી ભાઈબંધ છે તમારા ભાઈબંધ જે 50 વર્ષથી ગયા ઓહો 50 વર્ષની ભાઈબંધ શું નામ છે એમનું દિનેશભાઈ ઓહો તો શું કારણ છે કે તમારી દોસ્તી આજે પણ ટકી છે અત્યારનો સમય જીવન માણી શકાય એવો છે પાર વગરનું ઘણું બધું સુખ છે પણ સુખને તમે કયા એંગલથી જોવો છો કઈ રીતે વાપરવું પહેલા સમય જે આટલું એકાબીજાની ભાવના હતી અત્યારે ભાવના નથી રહી એકાબીજાને ટાટિયા ખેંચવામાં નવરા નથી થતા બાકી પહેલા સમયમાં આવું નહોતું એકાબીજાને મદદરૂપ થતા ત્યારે માનસિક ટેન્શન હું એમને ખબર જ નહોતી પહેલી વસ્તુ અત્યારે પાછી યુવાનો પાસે એટલું બધું વૈભવ છે કે લિમિટ બહારનો છે એને અત્યારે શું છે માણસોને સ્વાર્થ વધી ગયો છે સ્વાર્થ જે સહન શક્તિ નથી થોડી બાબતમાં એ બગાડી નાખે સંબંધ અને ત્યારે એ સંબંધ બગડતા નહીં ગમે એવું હોય તો જાતું કરવાવાળા માણસો હોય બધા સંયુક્ત કુટુંબ અતિ જરૂરી છે પણ સમય પ્રમાણે આપણે જુદા પડતા જઈએ છીએ છતાં પણ જે આપણી જવાબદારીઓ છે મા બાપને સંભાળવા નાના ભાઈઓને સંભાળવા એ અત્યારે જરૂરી છે તો ગામડા જરૂરી છે ગામડામાંથી અહીંયા આવવાનો ક્રેઝ છે પણ એ બરાબર નથી કદી જો અમ પર હમદિલી જાગે તો ભલે નાદાન કહેજે પણ બિચારા કહીશ ના લાખો ભલે ધિક્કાર દેજે આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે નાની ઉંમરે આંખો બહુ જોઈ શકતી હોય છે અને મોટી ઉંમરે આંખો બહુ સમજી શકતી હોય છે ત્યારે આપણે એવા વડીલો સાથે વાત કરતા હોઈએ છીએ જેઓ ઉંમરના ઉંમરે ઊભા છે જેમને જીવનના તડકા છાયા રૂપી સુખ દુઃખના જે કહી શકાય રંગો છે તે જોયા છે તો એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ અને આપણે રાજકોટમાં છીએ ત્યારે અનેક વડીલો અહીંયા બેઠા છે આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરવી છે કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે જે ઉંમરના ઉંમરે આવીને ઊભેલા જે વડીલો છે તેમની પાસેથી ઘણું બધું છે જાણવા સમજવા મળતું હોય છે એ સંસ્કૃતિ વિશે વાત કરવી છે એ પહેલાંના કાળ વિશે વાત કરવી છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર તમારું નામ શું છે મારું નામ પ્રાણજીવનભાઈ શું કહેશો તમારી ઉંમર કેવડી હશે મારી ઉંમર 68 વર્ષ દાદા 68 વર્ષની ઉંમર છે આજનો સમય જુઓ છો પહેલાનો સમય જીવો છે પહેલાનો સમય સારો લાગતો અત્યારનો સમય સારો લાગે છે અત્યારનો સમય સારો જ છે પણ પહેલા જેવો સમય નહીં અત્યારે પણ તમે અત્યારે જીવવાની કેવી જિંદગી જીવવી છે એ તમે જોઈ શકો તો જ કામનું છે બાકી નહીં તો સમય તો અત્યારે પરિવર્તન છે જ સમયમાં દાદા તમે કીધું પહેલા જેવો નથી પહેલા કેવો હતો સમય પહેલા સમય જે આટલું એકાબીજાની ભાવના હતી અત્યારે ભાવના નથી રહી એકાબીજાને ટાટિયા ખેંચવામાં નવરા નથી થતા બાકી પહેલા સમયમાં આવું નહોતું એકાબીજાને મદદરૂપ થતા એ સમયનો પરિવર્તન છે અત્યારે તમે દાદા અહીંયા જ રહો છો રાજકોટ કે પેલા ગામડે રહેતા કારણ કે ગામડે રહેતો પહેલા 45 વર્ષથી રાજકોટમાં જ જાઉં તો ગામડે મજા આવતી કઈ રાજકોટમાં અત્યારે શહેરમાં મજા આવે છે મને તો ગામડે મજા આવતી હો શું મજા છે ગામડાની ગામડાની મજા છે એમાં તમે ટાઈમ પાસ કરી શકો પછી બીજી કોઈ ખટપટ નહીં ગામડામાં ઓછી ખટપટ હાવ એટલે બીજી કાંઈ નિરાંતવાળું હાવ અને ખાવા પીવામાં આ તે બધી રીતે તમને ખેતીવાડીનું શાકભાજી આ તે બધું મળી રહે ત્યાં અને અત્યારે અહીંયા આગળ ભેળસેળવાળું ખાવાનું છે બધું આટલો ડિફરન્સ છે અત્યારે આટલું બધું ખાવાનું મળે ગામડે રહેતા ત્યારે શું હતું દાદા ખાવામાં ને એવું આ ભાગ ને એવું બધું મળતું ભાગને એવું કાંઈ નહોતું ત્યારે એ તો આ ભાગને કોથળી હવે આવી છે બધી બાકી ત્યારે તો આવા ભાગ નહોતા ઘરે બનાવીને જે ખાતા એ જ ભાગ ઘરે બનાવવાનું બધું પછી બાળપણમાં રમતો કેવી રીતે આજકાલ જોઈએ તો દાદા બાળકો જે રમત નથી આખો દિવસ મોબાઈલમાં જે ગૂંચવાયેલા રહે છે તો પેલા તમે નાના હતા ત્યારે રમતો કેવી રમતા ભાઈબંધી કેવી હતી ત્યારે તો ભાઈબંધી એવી હતી અને રમવામાં મોજ દાંડિયા અને આ તેને એવી બધી દેશી રમતો હતી બધી અત્યારે તો આ બધું VIP થઈ ગયું છે અને મોબાઈલ ફરજિયાત થઈ ગયો છે બાળકોને અત્યારે મોબાઈલ વગર જમતા જ નથી સાચી વાત છે એટલો ડિફરન્સ જાય મોબાઈલ સારો છે કે ખરાબ છે શું માનો છો મોબાઈલ જોતા પૂરતો ઉપયોગ કરો તો સારો છે વધુ પડતો ઉપયોગ નુકસાન કરતા જાય હવે જોઈએ તો ગામડાઓ છે અત્યારે ખાલી થઈ રહ્યા છે બધાને શહેરમાં જવું છે તો શું લાગે છે કે ગામડાઓ અત્યારે કેટલા જરૂરી છે માણસોને ગામડામાં કારણ કે જે શુદ્ધ વાતાવરણ છે હજુ પણ ત્યાં મળી રહે છે તો ગામડા કેટલા જરૂરી છે ગામડા જરૂરી છે ગામડામાંથી અહીંયા આવવાનો ક્રેઝ છે પણ એ બરાબર નથી ગામ નજીક હોય તો એ રાજકોટમાં રહેવા આવે છે પણ એના કરતાં ગામડે રહેવું સારું છે
અહીંથી 15 કિલોમીટર રન કાપે, ગામડું એનું 10 કિલોમીટરમાં જ હોય, છતાંય રાજકોટમાં રહેવું છે. એટલે આવા ડિફરન્સ ઘણા છે એવા. અને એ બધાનો એક ક્રેઝ છે કે રાજકોટ રહેવા જવું છે, છોકરાને ભણાવવા છે રાજકોટ જઈને, આવું બધું છે અત્યારે. દાદા પેલા તો આવું વાહન ને એવું કઈ હશે ને, આટલી બધી અત્યારે લાઇટ બધું પેલા એવું કઈ હતું તમારા સમયમાં? પેલા કેવું હતું, આટલા બધા વાહન ને એવું કઈ હતું? નહીં, પહેલાં તો વાહને નહોતા. તો ક્યાંક જવું હોય તો એસટી બસ અથવા તો કોઈના વાહન હોય તો એમાં જાય, એ નહીતર એસટી બસ મેઇન હતી. બાકી જવા આવવામાં બીજું કાંઈ નહોતું, સાધન જ. ભણેલા છો? હું ભણેલો છું 12 પાસ. અને એ સમયમાં કેવું ભણતર હતું? સ્કૂલે જતા નાના હતા ત્યારે તમે ક્યાં ભણેલા છો? અમે સરકારી સ્કૂલમાં જ ભણ્યા છીએ. હા, તો ત્યારે કેવું હતું ભણતર? ભણતર સારામાં સારું ત્યારે. અત્યારે એવું લાગે છે ભણતર અત્યારે કરતાંય સારું. સરકારી સ્કૂલનું જે ભણતર હતું એ સમયનું એ ઉત્તમ હતું. એ માસ્તરો કેવા હતા? માસ્તર એટલે શિક્ષણમાં ને બધી રીતે ટોપ બધા, અને બધી રીતે સજાઈ કરે. એ તમે લેસન હોમવર્ક ના કર્યું હોય આ તે સજા કરતા, અત્યારે સજા કરવા જાય તો શિક્ષકો સામે વાલીઓ થાય છે. એટલે આવું બધું અત્યારે હાલે છે. ભાઈબંધી કેવી હતી? તમારું ભાઈબંધ કોણ હતું? હજી એ ભાઈબંધ છે યથાવત? છે ભાઈબંધ છે અત્યારે ગામડામાં, ગામડે જ છે અત્યારે. ગામડે રહીએ જે અઠવાડિયે 15 દિવસ મળીએ, હજી મળીએ. આજે હજી મળો છો? હજી આજને. કેટલા વર્ષથી ભાઈબંધ છે તમારા? ભાઈબંધ જે 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષની ભાઈબંધી. શું નામ છે એમનું? દિનેશભાઈ. ઓહો, તો શું કારણ છે કે તમારી દોસ્તી આજે પણ ટકી છે? એ બધા મિત્રો એવા છે, ભેગા બે રાતે મળ્યા હોય, સાંજના તો ભેગા બે વાતો કરી, નાસ્તા પાણી કરી. એટલે એવો બધો ટાઈમ. અને બીજા 2-3 દોસ્તારો છે, બધા ભેગા મળી જાય ત્યાં. અને આ 50 વર્ષથી તમારી ભાઈબંધી? ભાઈબંધ 50 વર્ષ. આજકાલ દાદા જોઈએ તો ભાઈબંધી ટકતી નથી. એ કેટલી જરૂરી છે ભાઈબંધી, અને કેમ ટકતી નથી, શું લાગે છે? અત્યારે શું છે, માણસોને સ્વાર્થ વધી ગયો છે. સ્વાર્થ જે સહન શક્તિ નથી, થોડી બાબતમાં એ બગાડી નાખે સંબંધ. અને ત્યારે એ સંબંધ બગડતા નહીં, ગમે એવું હોય તો જાતું કરવાવાળા માણસો હોય બધા. અને અત્યારે જાતું કરતા નથી, એટલે આ તકલીફ થાય છે. એટલે ભાઈબંધી નથી ટકતી. એટલે નથી ટકતી. દાદા સૌપ્રથમ તો શું નામ છે આપનું? ગોવિંદભાઈ મોહનભાઈ ખાનપરા. દાદા શું કહેશો કે અત્યારે જોઈએ તો તમારી ઉંમર કેટલી હશે સૌપ્રથમ તો? 77. દાદા 77 વર્ષની ઉંમર છે, અને આમ જોઈએ તો તમે ઉંમરના ઉંમરે ઊભા છો. આજે જીવનના ઘણા સુખ દુઃખ રૂપી તડકાને છાયા જોયા હશે તમને. પહેલાનો સમય કેવો હતો અને આજનો સમય કેવો છે? અત્યારનો સમય જીવન માણી શકાય એવો છે. બહાર વગરનું ઘણું બધું સુખ છે, પણ સુખને તમે કયા એંગલથી જોવો છો, કઈ રીતે વાપરવું, આઉટ ઓફ દૃષ્ટિકોણ બદલાવાની જરૂર છે. આવું સુખ કોઈ દિવસ નહોતું પડ્યું, એવું સુખ છે. પણ સુખને આપણે માણી શકતા નથી અને ખોટા રસ્તા જઈએ છીએ. અને ખોટું માને શું સુખ લાગે છે દાદા? અત્યારે આમ જોઈએ તો સંપત્તિ છે, ઘણું બધું છે, સુવિધાઓ અનેક છે, પણ સુખ શું લાગે છે દાદા? સુખની ડેફિનેશન દરેક લોકોને દરેક ટાઈમે અલગ અલગ હોય છે. આની તમે આપણે જોઈએ તો કપડાં છે, લત્તા છે, ખાવા પીવાનું, રહેવાનું પુષ્કળ આપણી પાસે છે. પણ જે રીતે આપણે માઇન્ડ હોવું જોઈએ, આપણે બુદ્ધિમત્તા ચલાવે છે, એમાં આપણે ઘણું બધું જુદું રીતે ચાલીએ છીએ. જેથી કરીને આપણે સુખને માણી શકતા નથી અને દેખાદેખીની અંદર, ઈર્ષાની અંદર, મદ અને મત્સરની અંદર જીવીએ છીએ. દેખાદેખી વધી હોય એવું લાગે છે પહેલાં કરતાં? પુષ્કળ દેખાદેખી ઉપર જીવન છે. પોતાની પાસે છે એ જોતા નથી, પણ બીજાની થાળીમાં કેવું છે, બીજાની થાળીની લાડો જોવે છે, પોતાની થાળીની લાડો એ જોઈ શકતા નથી. પોતાની પાસે પુષ્કળ વસ્તુઓ છે, અને પોતામાં જે ટાઈમ છે એનો સદુપયોગ કરતા નથી. સિનિયર સિટીઝન ઘણા બધા છે, નિવૃત્ત છે, પેન્શન બધો હોય, પણ એના ટાઈમનો જે ઉપયોગ કરવો એ કરતા નથી. ખરી રીતે એને સામાજિક કામમાં, આર્થિક કામમાં ઘણી બધી એ લોકો પોતાનો ભાગ આપી શકે. ઘણી બુદ્ધિ છે, અનુભવ છે, ઘણું બધું એની પાસે છે. તમે પહેલાનો સમય પણ જોયો હશે, સંયુક્ત પરિવારો હતા. અત્યારે તો જોઈએ તો પરિવાર વિખૂટા પડી રહ્યા છે. પહેલા સાથે મળીને જમતા, હવે તો દરેક પોતાની રીતે જમે છે. તો એ જાળવવું કેટલું જરૂરી છે? પરિવાર શું માનો છો? પરિવાર, સંયુક્ત પરિવાર જે સારો છે કે અત્યારે જે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે તે? સંયુક્ત પરિવાર સારામાં સારો છે, હોવો જ જોઈએ. તો તમે સુખ માણી શકો ને તો સુખનો ભાગ પાડી શકો અને દુઃખની તમે વેચણી કરી શકો. સંયુક્ત કુટુંબ અતિ જરૂરી છે, પણ સમય પ્રમાણે આપણે જુદા પડતા જઈએ છીએ, છતાં પણ જે આપણી જવાબદારીઓ છે, મા બાપને સંભાળવા, નાના ભાઈઓને સંભાળવા, એ અત્યારે જરૂર છે. તો જ તમે આગળ વધી શકો, તો તમે સુખ માણી શકશો. એ જ તમારું સાચું સુખ છે. તો કેમ એકાબીજી સાથે ફાવતું નથી? શું લાગે છે કારણ? ન ફાવવાનું કારણ બધાની લાઇક અનલાઇક જુદી છે, સમજણ બધાને અલગ છે, દૃષ્ટિકોણ અલગ છે. પણ મેઇન દૃષ્ટિકોણ તમે જે જીવો છો એ ભગવાને તમને આપેલી તમારી મોટા મોટી ગિફ્ટ છે. એ સુખ તમને માણી લેવું જોઈએ, એને અનુભવવું જોઈએ, એને વેચવું જોઈએ, એનાથી સંતોષ તમારે રાખવો જોઈએ, તો જ તમે સારી જીવી શકો.
આજે દાદા આમ જોઈએ તો યુવાનો છે, આમ તો કહી શકાય કે એમની પાસે એટલું હાર્ડવર્ક કરવાનું નથી, એટલે એટલું બધું મહેનતવાળું કામ નથી, પરંતુ તેમને કામ જે છે તેને લઈને ઘણી વખત આપણે જોઈએ તો માનસિક રીતે આજના યુવાનો ખૂબ થાકેલા દેખાય છે, કંટાળેલા દેખાય છે. ઘણી વખત આપણે જીવન ટૂંકાવ્યાના કિસ્સા પણ સાંભળતા હોઈએ છીએ. તો શું લાગે છે, પહેલાં આવું હતું, તમે યુવાન હતા ત્યારે તમારે માનસિક ટેન્શન આટલા હતા? ત્યારે માનસિક ટેન્શન હું એમને ખબર જ નહોતી પહેલી વસ્તુ. અત્યારે પાછી યુવાનો પાસે એટલું બધું વૈભવ છે કે લિમિટ બહારનો છે. એને સુખની ડેફિનેશનની ખબર નથી, દુઃખની ડેફિનેશનની ખબર નથી, અભાવ છે એને પચાવી શકતા નથી, સુખ પચાવી શકતા નથી. તો આવા યુવા પેઢીને બચાવવા માટે ખાસ જરૂર છે. સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો? આજકાલ યુવાનો હોય છે, આખો દિવસ સોશિયલ મીડિયામાં હોય છે, સોશિયલ મીડિયામાં લાખો એમના ફ્રેન્ડ્સ હોય છે, પરંતુ હકીકતમાં કોઈ એવા બધા મિત્રો નથી. પહેલાં તમારે કેવા મિત્રો હતા અને સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો? સોશિયલ મીડિયામાં ઘણું સારું છે અને ખરાબ છે, પણ તમે કયા એંગલથી જોવું, કઈ એંગલથી વાપરવું એ અતિ જરૂર છે. અને પોતાની પાસે સારો મિત્ર હોવો અતિ જરૂર છે. સારો મિત્ર હશે તો તમે ટકી શકો. જેવી તમે સંગત હશે સારામાં સારી હોવી જ જોઈએ, નહીં તો તમારે અત્યારે દૂર બીજી રીતે ચલી જશો તો તમારું બધું કમાયેલું બધું જતું રહેશે. તમારે કોઈ ભાઈબંધ છે દાદા? અમારે ઘણા બધા ભાઈબંધ, જૂના બધા ભાઈબંધ છે અમારા. હજી જૂના ભાઈબંધો હજી છે? અમે અત્યારે 20-15 ભાઈબંધો છે, કાંઈ માટે મળતા હોય, વાતચીત કરતા બધું કરતા હોય, જૂની નવી પેઢી સરખામણી પણ કરતા હોય છે. પણ અત્યારનું જેવું સુખ છે એવું સુખ જિંદગીમાં જોવાના મળેલું સુખ છે. પણ એને માટે એની પાસે સાંસ્કૃતિક વારસો હશે તો જ યુવા પેઢી બચશે ને તો જ કુટુંબ બચવાનું. ભાઈબંધી કેવી રીતે તમારી ટકે છે? ભાઈબંધ એકબીજાને જે સુખ દુઃખ છે શેર કરવાના, સારા અનુભવ કહેવાના, ખરાબ અટકી જવાના, અને સારું લાગે કહેવાનું, ખરાબ હોય એનાથી દૂર રહેવાનું. આ રીતે શેર કરતા જવું તો તમારે ભાઈબંધ ટકે, એ જરૂરી છે. તો દાદા સાથે આપણે પહેલાં પણ વાત કરી અને જે દાદા સાથે આપણે ભૂતકાળની પહેલાંના સમયની વાત કરી, પરંતુ અત્યારે આપણે જોઈએ તો જે જગ્યા આપણે ઊભા છીએ ત્યાં 400 જેટલા વૃક્ષો છે અને વૃક્ષોનું જતન દાદા કરે છે. આમ તો જો કે નિવૃત્ત થયેલા છે, પરંતુ તેઓ નિવૃત્તિમાં પણ જે પ્રવૃત્તિ છે તે યથાવત રાખી છે અને જે વૃક્ષોને છે તે પાણી પાઈ રહ્યા છે. દરરોજ છે તેઓ આ કાર્ય કરતા હોય છે અને પહેલાં પણ એમને અનેક એવી જે સિદ્ધિઓ છે તે પ્રાપ્ત કરી છે, કૃષિ ક્ષેત્રે હોય કે અન્ય ક્ષેત્ર હોય. તો આવો તેમની સાથે વાત કરી. દાદા શું કહેશો કે આમ જોઈએ તો અનેક વૃક્ષો અહીં દેખાઈ રહ્યા છે, જે બાગમાં આપણે ઊભા છીએ, જે ગ્રાઉન્ડમાં ઊભા છીએ, તો આ વૃક્ષો છે તે કઈ રીતે તમે આનું જતન કરો છો અને શું કરો છો? પહેલાં તો જે વૃક્ષો છે એ વૃક્ષોને વાવવા જોઈએ, જતન કરવું. એની પાસે મૂળ વિચારધારા સ્વાધ્યાય પરિવારના જે પંડિત પાંડુરંગ શાસ્ત્રી છે એને કીધું છોડમાં રણછોડ છે, પાને પાને પરમેશ્વર છે. આ બધા માધવના વૃંદ છે. એ વિચારધારા લઈ અને આખી છે ને પ્રવૃત્તિ અમે વૃક્ષોને કરી છે. અત્યારે 400 વૃક્ષો વાવ્યા છે, 5-6 વર્ષ થઈ ગયા. એને મેન્ટેન કરી છે, કટિંગ કરી છે, પુનિંગ કરીને પાણી પાઈ છે, અને એ હિસાબે અત્યારે નંબર 1 આખો વૃક્ષો થઈ ગયા છે. ટોટલ 2 હેક્ટર જગ્યા છે, એની અંદર 400 વૃક્ષો વાવ્યા છે. થાક નથી લાગતા બધું રોજ પાણી પાવાનું ને મહેનત કરવાની? જ્યાં મન ખુલતું હોય, મન પ્રફુલ્લિત થતું, ત્યાં થાક હોય એ પણ ભૂલાઈ જાય છે. સરસ. એટલે આ તો કુદરતી ભગવાનની આપેલી એક શક્તિ છે, ભગવાન માટે કામ માટે વાપરવાની છે. થાકનો પ્રશ્ન આવતો નથી. એટલે અત્યારે બધા વૃક્ષો નંબર 1 છે. એટલે અત્યારે એની ઉંમર લગભગ 5-6 વર્ષ થઈ ગઈ છે. અને લીમડા છે, કરંજ છે, પછી ઉમરા છે, પીપળ છે. એટલે પક્ષીઓનો જે ખોરાક છે એ ખોરાક પણ પારાવણ મળી જાય છે, અને પક્ષીઓની સંખ્યા પણ પારાવણ વધી જાય છે. અને આપણે હવાની પારાવણને ઓક્સિજન આપે, અને આપણે જેથી કરીને પર્યાવરણ સુધરે, અને સારામાં સારું પક્ષીનું મોટું રહેણાંક મને. અને સિનિયર સિટીઝનો દરરોજ ફરવા આવે છે, બેનો બાળકો બધા ફરવા આવે છે. એક ફરનું સ્થળ થઈ ગયું. એટલે જે ખુલ્લી જગ્યાઓ છે પાર્કની આપણે મળે આખા રાજકોટ સિટીની અંદર છે, ટીપીસ કરીને એને જો આવી પ્રવૃત્તિ કરીને વૃક્ષો વાવી દઈએ તો આખું રાજકોટનું પર્યાવરણ સુધરી જાય એમ છે. જેટલી ટીપી સ્કીમ બહાર પડે ઓન ધ સ્પોટ એમયુ કરી આ વૃક્ષારોપણ ચાલુ કરવું જોઈએ. અન્ય એવા દાદા કયા કાર્યો તમે ભૂતકાળમાં કર્યા છે? જે રીતે આપણે વાત કરી કે જે અન્ય કૃષિ ક્ષેત્રે અનેક એવા પ્રદાનો છે જે આપેલા છે, કયા એવા પ્રદાનો છે? પ્રદાનની અંદર જોઈએ તો આપણે કપાસ વાવીએ છીએ. આજથી લગભગ 25 વર્ષ પહેલાં કપાસને મને એક એવી પ્રેરણા મળી, એવું ઇનોવેશન મળ્યું કે કપાસની જો આપણે ટોચ કાપી નાખીએ ને, ઉપરની ડીટોપિંગ કરીને, તો કપાસનું ઉત્પાદન 10-15% વધી જાય છે. અને એની અંદર પાન મોટા થાય છે, કપાસ વહેલો પાકી જાય છે, પાણીની પીએ ઓછું જરૂર પડે છે, અને વીઘે આપણે 7-8 મણ કપાસ વધારે મળે છે. આ કપાસની અંદર ડીટોપિંગની પ્રેરણા છે ને સૌથી પહેલાં આખા હાલોલ તાલુકાની કંજરી ગામ છે એનાથી અમને મળી. એનાથી ખેડૂતોને પાર વગરનો લાભ થઈ ગયો, પુષ્કળ લાભ થયો. બીજી મારું ઇનોવેશન ક્રિએશન એ છે, જો મગફળી વાવતા હોય આપણે, મગફળી જો મિની ફોર વાપરીએ ને તો મિની ફોરાથી કપાસનું મગફળીનું ઉત્પાદન છે ને તે ડબલ થઈ જાય છે. કે એને પેકિંગ ફોર્મ છે, દાઢા છે ને ફટાફટ બેસી જાય છે, અને આપણે ઘણું બધું સારું ઉત્પાદન મળે છે. એટલે
મગફળી મિની ફુવારા નંબર 1 કામ કરે છે. તો જે રીતે વડીલોએ વાતો કરી છે આ એ ઉંમરના સંભારણા છે. આ પહેલાંનો સમય હતો, અત્યારનો સમય છે અને એમને અનુભવની નજરે છે આ સમયને જોયો છે. તો હાલ તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.